જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.46. યાવાન અર્થ ઉદપાને સર્વતઃ સંવૃતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણ્યસ્ય વિજાનતઃ. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ બહુ સરસ રીતે સમજાવે છે એક કૂવાનું એક્ઝામ્પલ આપીને, કે જેમ નાનો કૂવો પાણી આપવા માટે સમર્થ છે, પણ એની આજુબાજુમાં જો કંઈક મોટું તળાવ કે જલાશય આવી જાય તો કૂવો હવે નિરર્થક થઈ જાય છે. તો એવી જ રીતે વ્યક્તિને જ્યારે પરમ સત્યની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે વેદોના અને કર્મકાંડ જેવા નાના નાના જે બધા જ કાર્યો છે એનાથી છૂટી જાય છે. અહીંયા સમજવા જેવું એવું છે કે શું આપણે બધા પણ નાના નાના કર્મકાંડમાં કે નાની નાની વાતોમાં ઉલઝા રહ્યા છીએ કે કંઈક ખરા અર્થમાં મોટું કરી રહ્યા છીએ? હું એક વાર્તાના ફોર્મમાં કહું. એક સાધુ એક વેપારી પાસે આવે જે કરિયાણું વેચતા હોય, તેલ, ખાંડ, મીઠું નાનું નાનું. તો સાધુને દયા આવે ને એમ થાય કે મને પારસમણી આપું અને આને રૂપિયાવાળો કરી દઉં. એમ કે તું આને વાપરજે તો રૂપિયાવાળો થઈ જઈશ. અને જ્યારે મહિના પછી આવે છે સાધુને મનમાં એમ થાય છે કે આજે હવે રૂપિયાવાળો થઈ ગયો હશે પારસમણીને યુઝ કરીને. પણ જ્યારે મહિના પછી આવે ત્યારે સાધુ પૂછે કે ક્યાં છે પારસમણી, અને તું કેમ આવો નવો જ ગરીબ છે તો તારી પાસે પારસમણી છે તો? અને એને જોવે છે તો હજી પણ એ તેલપણીનો ધંધો કરે છે, નાના નાના જ કામોમાં ઉલઝેલો છે. અને એ સાધુને કહે છે કે પારસમણી તમારો પેલા ખોપચામાં પડ્યો છે, અને સાધુ જોવે છે તેની પર ધૂળ જામી ગઈ છે. એટલે અહીંયા આપણે સમજવા જેવું છે કે પારસમણી મળવા છતાં પણ, પરમ સત્યને પામવા છતાં પણ, આપણને સમત્વ, ધર્મ, આત્માનું જ્ઞાન હોવા છતાં પણ જો આપણે નાના નાના કર્મકાંડોમાં ઉલઝેલા રહીશું તો આપણને કંઈ નહીં મળે. જેમ વેપારી પારસમણીનો ઉપયોગ ન કરી શક્યો કારણ કે એને બસ નાના નાના કામોમાં જ જીવનને ઉલઝાવી રાખવું આવડતું હતું અને ગમતું હતું. તો આપણે પણ પરમ સત્યરૂપી, પરમ ધર્મરૂપી પારસમણીને સમજવાનો છે અને નિસ્વાર્થ કર્મ કરવાનું છે, જેથી કરીને શાંતિને અને પૂર્ણતાને પામી શકીએ. તો આવો કર્મકાંડમાંથી બહાર નીકળી અને ઈશ્વરમાં મન સ્થિર કરીએ, એક કાર્યમાં મન સ્થિર કરીએ, જે અનાસક્ત કાર્ય કરીએ અને આ દુનિયાને બેટર કરીએ. થેન્ક યુ.